વેલકમ બેક. બિહારમાં એક ઐતિહાસિક જનાદેશ આવ્યો છે અને આ ઐતિહાસિક મતદાન પણ થયું અને એ પછી આ ઐતિહાસિક જનાદેશ એનડીએ ગઠબંધન 202 સીટ પર આગળ ચાલી રહ્યું છે. ધીમે ધીમે આ સીટો વધી રહી છે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, જેમ જેમ અલગ અલગ તબક્કાઓ પૂરા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 9 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે મતગણતરીના મોટાભાગના કેન્દ્રો ઉપર, મોટાભાગની સીટ ઉપર, અને એમાં 202 ઉપર આગળ ચાલી રહ્યું છે. આ બાજુ રકાસ મહાગઠબંધનનો નીકળી ચૂક્યો છે. મનીષ મારી સાથે મારા સહયોગી જોડાયેલા છે. મનીષ, આજે રકાસ નીકળ્યો છે. ઘણી બધી આપણે આ ચૂંટણીમાં ઘણી બધી ઉતાર ચઢાવ જોયા, ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ જોયા. હમણાં જેમ લાલુ પ્રસાદ યાદવ બનીને આવ્યા હતા, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, રાહુલ ગાંધીના ઘણા બધા એમણે વાતો પણ યાદ કરાવી. મને 2024ની એ ચૂંટણી આપણી લોકસભાની જે થઈ હતી એ યાદ આવે છે કે એમાં રાહુલ ગાંધીએ એક વાત પકડી હતી સંવિધાનની. કદાચ એ મુદ્દો લોકોના દિલને અડી ગયો અને એના પછી એક આ વોટ ચોરીની વાત પકડી અને એમાં પણ એ જ અપેક્ષા હતી, પણ કદાચ એ અહીંયા લોકોના દિલ સુધી પહોંચી નહીં. બિલકુલ નુપુર, ઘણા બધા ફેક્ટર કોંગ્રેસનો બિહારમાં, કારણ કે અત્યાર સુધીમાં કોંગ્રેસ ક્યારેય બિહારમાં મોટાભાઈની ભૂમિકામાં રહી નથી. આપણને ખબર છે જ્યારે 80ના દાયકામાં જ્યારે ડોક્ટર મિશ્રા એ કોંગ્રેસના છેલ્લા મુખ્યમંત્રી રહ્યા ને એના પછી અત્યાર સુધીમાં ક્યારેય કોંગ્રેસના મુખ્યમંત્રી બન્યા નથી. છેલ્લા ઘણા દાયકાથી કોંગ્રેસ ત્યાં સત્તા વિહોણી છે, પરંતુ એક વાત હંમેશાથી રહી છે, જ્યાં લાલુ પ્રસાદ યાદવ કહે છે એ જે ફેંકે છે, ઘણા બધા રાજનીતિક પાર્ટીના લોકો કહે છે કે જે ટુકડો ફેંકે છે એના પર કોંગ્રેસે નિર્ભર કરવાનું હોય છે, અને આ વાત વારંવાર ત્યાં થતી આવી છે. કોંગ્રેસ ત્યાં એની મરજી મુજબ નહીં પરંતુ લાલુ પ્રસાદ યાદવની મરજી મુજબ ચાલે છે. એ સીટો કેટલી આપવી હોય કે પછી કયા નેતાની જવાબદારી આપવી હોય, ત્યાંથી પ્રદેશ અધ્યક્ષથી લઈને વિધાનસભાની ટિકિટો, સાંસદની ટિકિટો, તમામ બાબતોમાં લાલુ પ્રસાદ યાદવનો મત નક્કી થાય છે. એ વાત રાજનીતિક પાર્ટીઓની સાથે સાથે જે રાજનીતિના જાણકાર લોકો એ પણ કહી રહ્યા છે. રહી વાત બીજી, કન્હૈયા કુમારનું એક ફેક્ટર હતું બિહારમાં કોંગ્રેસ માટે. ખાસ કરીને રાહુલ ગાંધીએ સૌથી પહેલા એસઆઈઆર માટે જે બિહારમાં યાત્રા શરૂ કરી, ત્યાર પછી એવા પણ જે એ મેસેજ સામે આવ્યા કે કન્હૈયા કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે બિલકુલ બનતું નથી, કારણ કે બંને કોંગ્રેસ જે પ્રમોટ કરતો હતો એ ચહેરાને યુવાન ચહેરો છે, લડાકુ મિજાજ છે, કારણ કે એ સીપીએમ ડાબેરી પાર્ટીમાંથી રહીને કોંગ્રેસમાં આવ્યા ને કોંગ્રેસમાં પણ ખૂબ સારી રીતે પ્રચાર અને પ્રસાર માટેની મહેનત કરી. આખા બિહારમાં ફરે એ પ્રકારની રેલીઓનું આયોજન થયું, કોંગ્રેસના મોટા નેતાઓ એમાં હાજર રહ્યા. પરંતુ બધાની વચ્ચે જ્યારે જે પ્રકારે કોંગ્રેસનો રકાસ થયો એની પાછળનું કારણ એ છે કે લાલુ પ્રસાદ યાદવ અને ખાસ કરીને તેજસ્વીને કોંગ્રેસ પ્રત્યેની એલર્જી અને એ સીમિત રાખવા જે આખી રણનીતિ હતી એમાં કોંગ્રેસના નેતાઓ ત્યાં ન ફરક્યા. થોડો ઘણો પ્રચાર કર્યો તો મોટા નેતાઓ જે કોંગ્રેસના કહેવાય એ બિહારની ચૂંટણીમાં ક્યાંય દેખાવા સુદ્ધા નહોતા મળ્યા. એટલે કોંગ્રેસના રકાસના ઘણા બધા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસ ચાહીને પણ બિહારમાં મોટાભાઈની ભૂમિકામાં નથી આવતી. રહી વાત નીતિશ કુમારની અને નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટીની, તો એની પાછળના ઘણા બધા કારણો પૈકી જે મને લાગે છે આગળ આપણે એની મનીષ ચર્ચા કરીશું. અત્યારે સમય છે એક નાનકડા